દોસ્તો મારી ગુજ્જુની મત ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે ઠાકોર ફેમિલીના અડધા લોકો ક્યાં જાય છે, તો તે જાય છે વીરતા સમૂહ લગ્નમાં। કેટલા લોકો જાય છે, કેવા તૈયાર થઈ જાય છે અને કેટલા ટાઈમે ઘરે પાછા ફરશે, કોણ ત્યાં રોકાવાનું છે, તે બધી જ વાત થશે આજના આપણા આ વિડીયોમાં। તો મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મારા વિડીયોને લાસ્ટ સુધી જોજો। તો વીરતા સમૂહ લગ્નમાં જવા માટે સંજયભાઈ અને રાકેશભાઈ તો તૈયાર થઈ ગયા છે। રાકેશભાઈ કહે છે કે મંડપ પણ આવી ગયો છે અને જેન્સુ જુઓ તૈયાર થઈને ગાડીમાં પણ બેસી ગઈ છે અને ગુડ્ડુ પણ મસ્ત બે ચોટલી વાળીને તૈયાર થઈને બેસી ગઈ છે। ગાડીમાં જતી વખતે રસ્તામાં જ પૂનમ ભાભીના ભાઈને બધા ઘરના લોકો ભેગા થાય છે। ગુડ્ડુ તો ત્યાં જ તેમના જોડે જતી રહે છે। હવે તેઓ પહોંચી ગયા છે સમૂહ લગ્નમાં। સમૂહ લગ્નનો માહોલ તો જુઓ, કેટલી બધી પબ્લિક છે, કેટલા લોકો તેમનું સ્વાગત કરવા માટે તૈયાર છે। દોસ્તો જુઓ તો ખરા, ઠાકોર ફેમિલીના આ લોકો કેટલા ફેમસ બની ગયા છે, લોકો તેમનું કેટલું સન્માન કરે છે। તેમનું તો વાજતે ગાજતે અને સલામ આપીને સન્માન કરવામાં આવ્યું છે। કેટલી ગર્વની વાત કહેવાય દોસ્તો, ખરેખર વાહ ઠાકોર સમાજ વાહ। કેટલા બધા લોકો તેમને રામ રામ કરીને તેમનું વેલકમ કરી રહ્યા છે અને મંડપનું ડેકોરેશન જોરદાર છે અને સ્ટેજ ઉપર બોલાવીને જુઓ તો ખરા તેમનું કેવું સ્વાગત કરવામાં આવે છે। અને પૂનમ ભાભી જુઓ આટલી મર્યાદા સાથે બેઠા છે। હવે તેઓ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે અને ત્યાંના લોકો સ્ટેજ ઉપર આવીને તેમનું સ્વાગત કરશે। તેમનું સ્વાગત કઈ રીતે કરે છે જુઓ આ ફોટોમાં। તો ત્યાંના અમુક લોકો ત્યાં આવીને તેમને એક ફોટો ભગવાનનો અને શાલ આપીને તેમનું સન્માન કરે છે। તેમના માટે કેટલી ગર્વની વાત છે અને આ ફોટો જોઈને તો આપણને પણ ગર્વ થાય છે। પૂનમ ભાભીનું પણ શાલથી સન્માન કરવામાં આવ્યું। ત્યાં બધા સબસ્ક્રાઈબરો તેમને ભેગા થયા અને કેટલાય લોકોએ તેમના ફોટા ખેંચાવ્યા। હવે આ સમૂહ લગ્નમાં હાજરી આપીને તેઓ જઈ રહ્યા છે રિટર્ન પૂનમ ભાભીના પિયરે। તો આ પૂનમ ભાભીના પિયરે પહોંચી ગયા છે। આ છે તેમનું ઘર અને આ છે ત્યાંના લોકો। ગુડ્ડુ પાણી પી રહી છે। પૂનમ ભાભીને તો ગરમીથી કંટાળી ગયા હતા। હવે તેઓ જાય છે ખરીદી કરવા માટે। ખરીદી કરતાં પહેલાં થોડો નાસ્તો કરી લે છે। તો નાસ્તો કરે છે વડાપાઉંનો, વડાપાઉં એન્ડ વિથ સ્પાઇસી મેગી તો મને બહુ જ ભાવે છે। અને ગુડ્ડુને તો ખાવું છે છોલે ભટુરે। તો આ બધા બેસી ગયા છે છોલે ભટુરે ખાવા માટે। યમ્મી છોલે ભટુરે। પછી તેઓ પહોંચી ગયા છે કપડાની ખરીદી કરવા માટે, પણ બાળકો તો પહેલાં પહોંચી ગયા રમકડા લેવા માટે। હવે જેન્સુના ને એ બધાના બાળકોના કપડાં લેવાના છે। તો પૂનમ ભાભી કપડાની ખરીદી કરી રહ્યા છે। સંજયભાઈ પૂનમ ભાભી માટે આ સેન્ડલ જોઈએ છે। તો પૂનમ ભાભી કહે છે હું તો આવા મોંઘા 1500ના સેન્ડલ ના લઉં, એના જગ્યાએ તો હું સાડી જ ના લઈ લઉં। આ તો લે રણજીતભાઈ પાર્વતી ભાભી માટે। સાચી વાત ને? ગુડ્ડુ તો જુઓ મોલમાં ફરી રહી છે। સંજયભાઈ પણ બધા જ કપડાં મોલમાં ફરીને જોઈ રહ્યા છે અને પૂનમ ભાભીને તો લિફ્ટમાં બેસતા બહુ જ બીક લાગી છે। જુઓ તો ખરા કેટલા બીવે છે અને રણજીતભાઈ તેમના શર્ટ જોઈ રહ્યા છે। તેમને તો વ્હાઇટ કલર જ વધારે પસંદ આવે છે। હવે નીચેના ફ્લોર ઉપર જવા માટે ફરીથી પાછી લીપ આવી। ફરીથી પૂનમ ભાભીને બીક લાગી। અરે રે, તેઓ નીચે તો ઉતરી ગયા। હવે બધા જાય છે પકોડી ખાવા। મને તો પકોડી બહુ જ ભાવે છે। બચ્ચા પાર્ટી પકોડી ખાઈ રહી છે અને રણજીતભાઈને લોકો જોઈ રહ્યા છે શૂઝ। અમુક થોડી એવી ખરીદી કરીને હવે પૂનમ ભાભીને તેમના પિયરે મૂકવા માટે બધા લોકો આવી ગયા છે। તો પૂનમ ભાભીને ત્યાં મૂકીને હવે બધા રિટર્ન જશે। તેમના જોડે ગુડ્ડુ અને જેન્સી પણ રહેશે અને તેઓ ટાટા બાય બાય કરીને ઠાકોર ફેમિલીના રણજીતભાઈ, રાકેશભાઈ અને સંજયભાઈને ગુડ બાય કહી રહ્યા છે। હવે ત્યાંથી પહોંચી ગયા છે તે બધા લોકો રાત્રે વિસનગર રણજીતભાઈ પહોંચી ગયા છે તરબૂચ લેવા માટે અને સંજયભાઈ, રાકેશભાઈને બધા ખાય છે પકોડી। હવે પકોડી ખાઈને તેઓ જઈ રહ્યા છે ઘર તરફ પાછા। તો તેઓ ઘરે પહોંચ્યા ત્યારે સૌથી પહેલાં ગાડીમાંથી તરબૂચ લીધા। તરબૂચ લઈને મૂક્યા દિવ્યાંશ ભાણાભાઈ આગળ। જુઓ તમારા માટે આટલા બધા તરબૂચ લાવ્યા। દોસ્તો ઉનાળામાં તો તરબૂચ ખાવું કેટલું સારું, સાચી વાત ને? મમ્મીને તો આ ફોટો અને શાલ જોઈને બહુ ખુશ થઈ ગયા। ખરેખર આ તો એક ગર્વની વાત છે। યશ્વીની તો તબિયત થોડી ઠીક નથી, તો શિલ્પા ભાભી તેને દવા પીવડાવી રહ્યા છે। દોસ્તો ફૂલ વિડીયો જોવો હોય તો ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હવે ચાલુ થાય છે તરબૂચ પાર્ટી। રણજીતભાઈ તરબૂચ કટ કરી રહ્યા છે, તો બધા જ આવી જાઓ તરબૂચ ખાવા।